નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત ચેપ્ટરનું સ્વાધ્યાય 3.4 નું એક્ઝામ્પલ નંબર 5, 6 અને 7 નું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડિયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. મિત્રો થંબનેલ જોઈ શકો છો, બરાબર છે. થંબનેલના આધારે આપણે આગળ ભણવાનું છે. તો મિત્રો તમે આજે સ્વાધ્યાય 3.4 માં 1 થી 4 જે દાખલાઓ મિત્રો તમે ન જોયા હોય તો આની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મિત્રો આપેલી છે. તો આનો વિડીયો તમારે અચૂક જોઈ લેવો, બરાબર છે. આ વિડીયો તમારે અચૂક નિહાળવાનો છે. તો આ બધું જ મિત્રો આપણે અગાઉના વિડીયોની અંદર આવી ગયું છે, જે આપણે ફટાફટ અહીંયા પ્રશ્ન તમે દેખી શકો છો. કદાચ કોઈને પ્રેક્ટિસ માટે પ્રશ્નનો ઉપયોગ કરવો હોય તો મિત્રો એ પ્રશ્નનો ઉપયોગ અહીંયા કરી શકો છો, બરાબર છે. તો તમે આ પ્રશ્નો તમે જોઈ શકો છો. દેખો, પ્રશ્ન નંબર 2 તમારી સમક્ષ આવી ગયો છે. ત્યારબાદ મિત્રો આપણે પ્રશ્ન નંબર 2 પછી મિત્રો તાત્કાલિક થોડા આગળ વધીશું. મિત્રો આપણે હવે 3 પણ ભણાઈ ચૂક્યા છીએ આપણે, તો 3 પણ તમારે અચૂક પ્રેક્ટિસ માટે જોઈ લેવો, બરાબર છે. તો મિત્રો તમારે અચૂક પ્રેક્ટિસ માટે જોઈ લેવાનું છે, જેથી કરીને આ બધા દાખલા તમે વ્યવસ્થિત સોલ્યુશન કરી શકો. તો મિત્રો હવે આપણો જે 5મા નંબરનો એક્ઝામ્પલ મિત્રો તમારી સમક્ષ અહીંયા આવી ગયો છે, જે તમે જોઈ શકો છો. એ આપણે અહીંયા ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 3.4 માં એક્ઝામ્પલ નંબર 5 નીચેની સંખ્યામાંથી સહઅવિભાજ્ય સંખ્યા કઈ છે. સહઅવિભાજ્ય સંખ્યા એટલે શું? કે જે સંખ્યાનો સામાન્ય અવયવ, જે તમે અવયવ પાડો છો અને સામાન્ય અવયવ 1 સિવાયનો કોઈ પણ અંક ના હોવો જોઈએ, ફક્ત એક જ સંખ્યા સામાન્ય અવયવ હોય એને આપણે સહઅવિભાજ્ય સંખ્યા કહીએ છીએ, કોપ્રાઇમ સંખ્યા કહીએ છીએ. તો મિત્રો ધ્યાન રાખીશું. હવે આપણે સૌપ્રથમ આ સંખ્યાના અવયવ પાડશું, ત્યારબાદ તમને ખબર પડી જશે. તો સૌપ્રથમ 18 ની આપણે વાત કરીએ. તો 18 એટલે મિત્રો 1 ગુણ્યા 18, 1 ગુણ્યા 18. ત્યારબાદ વાત કરીએ આપણે 18 ના અવયવની, એટલે કે 2 નવા 18. ત્યારબાદ 3 ના ઘડિયામાં 3 છંગ 18. 4 ના ઘડિયામાં 18 ના આવે, 5 ના ઘડિયામાં પણ ના આવે, 6 ના ઘડિયામાં 6 તરી 18. એટલે મિત્રો આવી ગયું છે. હવે આગળ આપણે લખવાની કોઈ જરૂર નથી, તો આપણે 18 ના અવયવ લખી શકીએ છીએ. તો 18 ના અવયવ 1, 2, 3, 1, 2, 3, 6, 9 અને 18, 6, 9 અને 18. હવે વધારે લખવાની જરૂર આટલા છે, બરાબર મિત્રો. હવે આપણે 35 ની વાત કરીશું. 35 એટલે કે 1 ગુણ્યા 35. 35 એટલે 1 ગુણ્યા 35. 35 એકી સંખ્યા છે, એટલે મિત્રો 2 ના ઘડિયામાં નહીં આવે. 2 ની વિભાજ્યની ચાવી શું છે? 2 એકી સંખ્યા હોવી જોઈએ. ચલો મિત્રો, હવે નેક્સ્ટ આપણે 3 વડે 5 ને 3 8. તો 3 ની પણ ચાવીમાં મિત્રો 8 આવતા નથી. 4 ના ઘડિયામાં 4 ચોકો 16, 4 25, 4 6 24, 4 7 28, 8 9 36. 4 માં પણ આવતા. 4 માં શું છે કે 4 વડે ભગાય તો છેલ્લા 2 અંક. 5 નામાં 5 × 35, 5 × 35, 7 × 35, 35 × 35. 35 ના અવયવ આપણે તૈયાર થઈ ગયા છે, બરાબર છે. બીજા કોઈ ઘડિયામાં લગભગ આવે એમ નથી લાગતું, બરાબર છે. બીજા કોઈ ઘડિયામાં ના આવે 35 ના અવયવ. 1, 5, 7 અને 35. 7 અને 35. મિત્રો આપણે થોડું કલર ચેન્જ કરી દઈશું. હવે મિત્રો આપણે અહીંયા સામાન્ય અવયવ લખવાનો છે. સામાન્ય અવયવ કેટલા છે? અહીંયા શું છે? મેન શબ્દ સામાન્ય. સહઅવિભાજ્ય માટે સામાન્ય અવયવ આપણે જોવા પડશે. સામાન્ય અવયવ લખી દઈએ. સામાન્ય અવયવ, સામાન્ય અવયવ તમે જોઈ શકો છો 1 છે. બીજા કોઈ અંક આપણને જોવા મળતા નથી.
તો સામાન્ય અવયવ તમે એક લખી શકો. તો મિત્રો સહઅવિભાજ્ય મિત્રો એમાં જે સામાન્ય અવયવ એક જ હોવો જોઈએ. એક સિવાયનો તમામ કોઈ પણ અંક ન હોય, સામાન્ય અવયવ ફક્ત એક જ હોય તેને સહઅવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. તો આપણે લખી શકીએ મિત્રો જવાબ એનો જવાબ 18 અને 35. 18 અને 35 સહઅવિભાજ્ય સંખ્યા છે. સહઅવિભાજ્ય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીશું. ચલો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધવાનું છે, જે તમારે અચૂક અહીંયા જોવાના છે. ત્યારે 35 15 ની વાત કરીએ તો 15 ના અવયવ પાડીશું આપણે 15 ના, એટલે કે 15 એકા 15, એટલે કે 1 ગુણ્યા 15. પંદર ના અવયવ પાડીશું 15, એટલે કે 1 ગુણ્યા 15. 1 ગુણ્યા 15. ત્યારબાદ બે એકી સંખ્યા 15 એટલે બેના ઘડિયામાં ના આવે. 3 પંચા 15, 3 પંચા 15, પછી 5 તરી 15. લખવાની જ જરૂર નથી મિત્રો, કારણ કે એ તો આવી ગયું છે ઓલરેડી, બરાબર છે. એટલે કોઈ સંખ્યા લખવાની જરૂર નથી. ચલો હવે આપણે ટ્રાય મારીશું મિત્રો 37 37. 1 ગુણ્યા 37. 37 કેવી સંખ્યા? અવિભાજ્ય સંખ્યા, બીજા કોઈ અંકમાં આવતી નથી. તો મિત્રો હવે આપણે લખી શકીએ છીએ 15 ના અવયવ. 15 ના અવયવ 15 ના અવયવ 1 3 5 અને 15. 37 ના અવયવ 37 ના અવયવ 1 અને 37. 1 અને 37. તો મિત્રો આપણે આ અવયવ બંને તમે જોઈ શકો છો મિત્રો. તો હવે આપણે આની અંદર સામાન્ય અવયવ આપણે મેળવવાના છે. સામાન્ય અવયવ બરાબર છે. તો સામાન્ય અવયવ તમે જોઈ શકો છો 1 છે. લખી શકીએ કે સામાન્ય અવયવ સામાન્ય અવયવ કેટલા છે? 1 છે. સામાન્ય અવયવ કેટલા છે? 1 છે. તો લખી શકીએ આપણે, તો સામાન્ય અવયવ 1 હોય તો આપણે જવાબ આપણે લખી શકીએ આપણે જવાબ 15 અને 37. 15 અને 37. 15 અને 37 એ સહઅવિભાજ્ય સંખ્યા છે. સહઅવિભાજ્ય સંખ્યા છે. સહઅવિભાજ્ય સંખ્યા છે. ચલો મિત્રો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીશું. तीस અને 415. તો 30 ના આપણે ભાગ પાડીશું. 30 ના 1 ગુણ્યા 30. 1 ગુણ્યા 30. ત્યારબાદ મિત્રો 2 ના ઘડિયામાં ટ્રાય મારીશું. 2 ગુણ્યા 15. 3 ના ઘડિયામાં ટ્રાય મારીશું. 3 દાન 30. પછી મિત્રો કયા ઘડિયામાં ટ્રાય મારીશું? ચલો 5 ના ઘડિયામાં 5 છંગ 30. 6 પંચા 30. 10 તરી 30. 15 દુ 30. 30 એકા 30. બધા લખવાની જરૂર ના હોય, બરાબર છે. ચલો મિત્રો હવે 415 સંખ્યા મોટી આવી ગઈ, ડરવાની જરૂર નથી. હું તમને ટેકનિક આપું જ છું, ચિંતા કરશો નહીં. ચલો 415 લખી શકીએ 1 ગુણ્યા 415. ચલો 1 તો આવી ગઈ, તો આવડી જ જાય બધાને મિત્રોને. આટલું તો લખવું જ જોઈએ તમારે. 2 ના ઘડિયામાં એકી સંખ્યા એટલે 2 ના ઘડિયામાં ના આવે. ચલો 3 ના ઘડિયામાં 5 ને 4 9 ને 10 એટલે 3 ના ઘડિયામાં પણ ના આવે.
તો 5 ના ઘડિયામાં સાહેબ અમને ના આવડે 5 ના ઘડિયામાં ડાયરેક્ટ બોલતા, આપણે શું કરવું પડે? 415 ભાગ્યા 5 બરાબર છે. 5 ચોક 20, 5 અઠ્ઠા 40, કેટલા વધ્યા? 1 ઉપર જતા રહ્યા 5, 5 તરી 15, કેટલા આવશે? 83. કેટલા આવશે? 83 બરાબર છે મિત્રો. હવે કોઈ આગળ ગણવાની જરૂર નથી, 83 ને 415 જ આવવાના છે. ઓકે, તો તમે લખી શકો છો અહીંયા 30 ના અવયવ, 30 ના અવયવ લખી દઈએ બરાબર છે. ત્યારબાદ 415 ના અવયવ, 415 ના અવયવ, અને ત્યારબાદ આપણે સામાન્ય અવયવ લખી દઈએ. સામાન્ય અવયવ, સામાન્ય અવયવ બરાબર છે. ચલો મિત્રો અહીંયા પિંક રાખી દઈએ બરાબર. ચલો 30 ના અવયવ લખી દઈએ. ચલો જોઈ દેખી શકો છો મિત્રો, અહીંયા તો જોઈ 1 છે, 2 છે, 3 છે, 5 છે, 6, 10, 15 અને 30. 45, 415 ની વાત કરીએ તો 1 છે, 5 છે, 83 છે, 415 છે. 1 છે, 5 છે, 83 છે, 415. સામાન્ય અવયવ, આમાંથી આપણે સામાન્ય અવયવ લખવાના થાય છે મિત્રો. તો આપણે સામાન્ય તમે જોઈ શકો 1 છે, તો આપણે 1 અહીંયા લખી શકીએ. ત્યારબાદ 2 અહીંયા નથી, 3 નથી, 5 છે, 5 લખી શકીએ. 5 1 સિવાયનો બીજો મિત્રો અંક આવી ગયો 5 બરાબર છે. તમે સમજી ગયા હશો. 1 સિવાયનો બીજો કોઈ અંક આવી જાય તો આપણે જવાબ અહીંયા જગ્યા છે અહીંયા લખી દઈએ, વાંધો નહીં. જવાબનો જ કરી દઈએ. 30 અને 415 સહઅવિભાજ્ય અવયવ નથી. સહઅવિભાજ્ય અવયવ નથી. અવયવ નથી. ચલો તો મિત્રો આ તમે વિડીયો સ્ટોપ કરી વ્યવસ્થિત લખી શકો છો બરાબર. સ્ક્રીનશોટ લેવો હોય તો મિત્રો તમે લઈ શકો છો. ચલો અમે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીશું. સત્તર અને 68. 17 સંખ્યા કેવી છે? 1 ગુણ્યા 17 અવિભાજ્ય છે, જાણો છો. તો આગળ ગણવાની કોઈ જરૂર લાગતી નથી. 68 ની વાત કરીએ. 68 તો અવિભાજ્ય સંખ્યા નથી, વિભાજ્ય સંખ્યા છે, માટે એને આપણે ટ્રાય મારવો પડશે. ચલો 1 ગુણ્યા 68, 2 ગુણ્યા 2 કી સંખ્યા પણ છે, માટે 68 ને 2 વડે પણ ભગાશે. તો 2 તરી 6, 2 ચોક 8, 34 દુના 68, 8, 9, 10, 11, 13, 14, 4 ને 5, 3 ના ઘડિયામાં નથી આવતા, ભાગી નહીં શકાય. ચલો 4, 4 એકા 4, 2, 4 7 28, 4 ના ઘડિયામાં આવે છે મિત્રો. તો 4 વડે આપણે ભાગી શકીએ. 4 એકા 4, 2 વધ્યા, ઉપરથી 8 બરાબર છે. આપણને એવું ના આવડે ચિંતા નહીં કરવાની બાળકો. 68 ભાગ્યા 4, 4 એકા 4, 4 સિત્તા 28, 17, 4 ગુણ્યા 17. 5માં ના આવે મિત્રો બરાબર છે. 6માં 6 એકા 6, 6માં પણ ના આવે. 7, 7 નો 37, 49, 7 દા 70, 7માં ના આવે. 8માં 8 64, 8માં પણ ના આવે. 9 9 81, 8 8 9 8 72 બરાબર છે. 9 સીધા 63, 9માં 10માં પણ ના આવે. 11માં પણ ના આવે. 12 ના ઘડિયામાં 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 50 60, 12 76, 12 77, 84 એમાં પણ ના આવે. તો મિત્રો મને કોઈ બીજી સંખ્યા દેખાતી નથી એવું લાગી રહ્યું છે
બરાબર છે, તમને કોઈ દેખાતી હોય તમે લખી શકો છો. તો આપણે 17 ના અવયવ લખી શકીએ. 17 ના અવયવ, 68 ના અવયવ, ત્યારબાદ સામાન્ય અવયવ. તો કલર ચેન્જ કરી દી પેનનો. 1 આવશે અને 17 આવશે. અહીંયા 1 આવશે, 2 આવશે, 4 આવશે, 17 આવશે, 34 આવશે અને 68 આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન દેખાતું ના હોય તો પણ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. ચલો કોમન આવે 1 છે, લખી શકાય. 17 છે, 17 આપણે લખી શકીએ. બરાબર છે. તો મિત્રો તમે જોઈ શકો છો બંને અવયવ કોમન છે, માટે આપણે અહીંયા દેખી શકીએ છીએ કે એ જે અવિભાજ્ય, અહીંયા જવાબ લખી શકીએ આપણે. જવાબ 17 અને 68. 17 અને 68. 17 અને 68 એ સહઅવિભાજ્ય નથી. સહઅવિભાજ્ય નથી. તો મિત્રો હવે થોડા આપણે આગળ વધીશું નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ. બરાબર છે. તો આપણે અહીંયા ખાસ જોઈ શકીએ છીએ. હા, સંખ્યા બહુ મોટી આવી ગઈ, પણ મિત્રો ડરવાની જરૂર નથી, સેટ થઈ જશે, ચિંતા ના કરશો. બરાબર છે. રકમ ભલે મોટી આવી જાય પણ આપણે એને ધૈર્યથી કામ કરવાનું છે. 216 મિત્રો, એકના ઘડિયામાં 216 આવવાના જ છે, જે તમે જોઈ શકો છો. બરાબર છે. 2 ના ઘડિયામાં ટ્રાય મારીશું. બેકી સંખ્યા છે એટલે 2 એકા 2. બરાબર. 0 2 અઠ્ઠા 16, 108 દુ 216. 3 ના ઘડિયામાં 6 7 8 9 3 ના ઘડિયામાં પણ આવે છે. 3 સિત્તા 21 ને 3 દુ 6. 3 સિત્તા 21 ને 3 દુ 6. 4 ના ઘડિયામાં છેલ્લા 2 અંકને 4 વડે ભાગી શકાય છે. 4 ના ઘડિયામાં પણ આવે છે. 4 વડે પણ ટ્રાય મારીશું. 4 પંચા 20. 4 પંચા 20. 1 ચોકું 16. 54. 5 ના ઘડિયામાં નહીં આવે, કારણ કે છેલ્લો અંક 5 કે 0 નથી. 5 ના ઘડિયામાં આવવાના નથી. તો 6 ના ઘડિયામાં ટ્રાય મારીશું મિત્રો આપણે. 6 એકા 6. 2 વડે 3 વડે ભાગ ચાલે, 6 વડે ચાલે તમને ખબર છે, એ તો આવવાના જ છે. 6 પણ 6 એકા 6 તારી 18, 6 ચોક 24, 6 તારી 18, 19 20 ને 21, 26 36, 36 છમ 216. બરાબર છે. ચલો 7 ના ઘડિયામાં તો ના જ આવે. હવે 8 ના ઘડિયામાં 2 વડે 4 વડે ભાગ ચાલે, છેલ્લા 3 અંકને આપણે 8 વડે ભાગી શકીએ તો ભાગી શકીએ, મતલબ ભાગાકાર તો કરવાનો જ છે. તો 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24 વધી જાય છે. ટ્રાય કરીએ ભાગાકારને 8 વડે. 216 ભાગ્યા 8, 8 દુ 16. ચલો 16 18 19 20 16, 16 ને 4 20 ને 5, 8 સીધા 56. હા, 8 માં આવે એમ રહી ગયો ને 8 ભાઈ. 8 ગુણ્યા 27. ચલો ભાઈ 9 ના ઘડિયામાં આખી સંખ્યા છે એને આપણે 9 વડે ભગાવી જોઈએ. ટ્રાય મારી. 6 7 8 9. 9 વડે ભગાય છે. 9 ના ઘડિયામાં પણ આવે છે મિત્રો, બધા ઘડિયામાં જોવા મળે છે. આ 9 દુ 18, 9 દુ 18, 19 20 ને 21, 9 ચોક 36, 24 9 216. ચલો 9 ના ઘડિયામાં પણ આવે છે. ચલો હવે ટ્રાય મારી. 10 ના ઘડિયામાં તો ના જ આવે. 11 ના ઘડિયામાં 2 6 2 6 2 8, 8 માંથી 1 જાય, કેટલા વધે? 7 વધે. 7 11 વડે ના ભગાય એટલે 11 ના ઘડિયામાં ના આવે. ચલો 12 ના ઘડિયામાં ટ્રાય મારી દઈએ. 12 ના ઘડિયામાં આવવા જોઈએ પાછા. 12 એકા
12. ચલો અહીંયા ભાગાકાર દે, જગ્યા થોડી તમને મિત્રો ન દેખાય તો સમજવાનો પ્રયત્ન કરો. 12 એકા 12, 12 ચોવીસ વધી જાય. ચલો 9 આવશે. 9 અહીંયા 96 છે, બરાબર. કેટલા વધ્યા? 96 દેખાતા છે મને, મને એલઈડી માં દેખાય છે કે દેખાય તમને? ચલો 12 અઠ્ઠા કે 96, 12 અઠ્ઠા 96 ભગાય છે. લખી શકીએ આપણે 12 ગુણ્યા 18. ચલો હવે આપણે આગળ વધવાની જરૂર નથી લાગતી. હવે આપણે આગળ વધવા સીધા 18 માં આવશે. અહીંયા આટલું કામ થઈ ગયું આપણું. ચલો હવે ચિંતા ના કરશો, હજી 215 સંખ્યા છે, એક્ઝેક્ટ બાજુની સંખ્યા છે 215. ચલો 2 સોરી પહેલા તો 1 ગુણ્યા 215 એકી સંખ્યા છે, 2 ના ઘડિયામાં ના આવે. ચલો 3 5 7 ને કાટ 3 નામાં પણ ના આવે. ચલો 4 નામાં ના આવે, 5 નામાં તો આવવાની જ છે. 5 સાહેબ અમને 5 વિશે ખબર ન પડે તો તમારે આમ કરી દેવાનું, 215 ભાગ્યા 5. પણ ધ્યાન રાખજો, બહુ શોર્ટ ટ્રીક છે, બહુ ઇમ્પોર્ટન્ટ ટ્રીક છે, તમને આવડી જશે. 5 ચોક 20, એક વધ્યો ઉપરથી 5, 5 તરી 15, 5 ગુણ્યા 43 બરાબર. સીધા હવે આગળ વધવાની કોઈ જરૂર નથી, બરાબર છે. બંને અંક તમને ઓરિજિનલ મળી ગયા છે, અવિભાજ્ય મળી ગયા છે. હવે આગળ ન વધાય મિત્રો. ચલો હવે આપણે બધાના સરસ મજાના અવયવ લખી દઈએ. 216 ના અવયવ થોડા વધારે છે, પેલા લખી દઈશું. હા લા તમને જે પસંદ આવે એ પેન આપણે ઉપયોગ કરીએ, બરાબર છે. પ્રાઇમરી પહેલા તો શું આવશે બાળકો? 1 આવશે, પછી 2 આવશે, પછી 3 આવશે, પછી 4 આવશે, પછી 6 આવશે, પછી 8 આવશે, પછી 9, પછી 12, પછી 18, પછી 24, પછી 27, પછી 36, પછી 54, 72, 108, 216. આટલા બધા અવયવ આવે છે મિત્રો. હવે 215 ના અવયવ બ્લેક પેન જેમ સેમ પસંદ કરીશું, મજા આવશે. 215 ના અવયવ બહુ ઓછા છે એટલે આપણે સામાન્ય અવયવ પણ લખી દઈએ અહીંયા. સામાન્ય અવયવ. ચલો ચલો પિંક કલર 1 લખી દઈએ. 1 પછી 5, પછી 43, પછી 215. ચલો હવે આપણે સામાન્ય અવયવ લખીશું. અહીંયાથી આપણે બ્લુ લઈએ પેન. ચલો 1 છે તો 1 તો હોય જ, એક તો તમારે લખી જ દેવાનો આખો બંધ કરીને. 1 હશે તો અવિભાજ્ય હવે થવાના જ છે. ચલો 2 નથી, 3 નથી, 4 4 નથી ભાઈ 44 છે, 6 નથી, 8 નથી, 9 નથી. ચલો 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 કોઈ સંખ્યા દેખાતી નથી 1 સિવાય. માટે આપણે સરસ મજાનો જવાબ કઈ પેનથી લખશું? લાલ પેનથી લખી દે. તમારે મિત્રો લાલ પેન લખવા ન દો. તમારે લાલ પેનથી કોઈ જવાબ લખવાનો નથી. સાહેબે કીધું અમે લખ્યો એવું ન થવું જોઈએ. લાલ પેન ઉપયોગ કરવા માટે તમારે બ્લુ બોલ પેનનો વધારે પડતો ઉપયોગ કરવાનો છે, ખબર છે ને? લાલ બોલ પેન ઉપયોગ કરવા માટે બ્લુ પેનનો અતિશય સખત ઉપયોગ કરવાનો છે, પછી લાલ પેન તમારા હાથમાં આવશે. 216 અને 215 ના સામાન્ય અવયવ 1 હોવાથી આવું લખી શકાય. લખવું 1 હોવાથી સહ અવિભાજ્ય સંખ્યા છે. સહ અવિભાજ્ય સંખ્યા છે. મિત્રો વ્યવસ્થિત વિડીયો તમે સ્ટોપ કરી વ્યવસ્થિત તમે લખી શકો છો, બરાબર છે. ત્યારબાદ થોડા આગળ વધીશું, બરાબર છે.
દાખલો બહુ ઈઝી હતો અને આવડી ગયો હશે એવી હું આશા રાખું છું. ચલો લગભગ હવે 81 અને 16 છે લગભગ દાખલો પ્રશ્ન નંબર 5 નો લાસ્ટ કહી શકાય. 81 બરાબર છે. અહીંયા આપણે શું ચલો અહીંયા આપણે કલર થોડો ચેન્જ કરીએ મજા આવે એના માટે કરીને બ્લેક કરીએ બરાબર છે. કેવું રહે 1 ગુણ્યા 81 એ તો આવડે જ સાહેબ અમને. 81 એકી સંખ્યા છે 2 ના ઘડિયામાં આવતી નથી તમે જાણો છો. તો 3 ના ઘડિયામાં આવશે કારણ 8 ને 1 9 9 3 ભાગી શકાય બરાબર છે. એટલે 3 દુ 6 3 તરી 9 3 દુ 6 7 8 3 7 21 27 તરી 81 4 માં તો કઈ ના આવે 2 માં ના 4 માં ક્યાંથી આવવાનો છે 5 માં 5 પાછળ ને 5 માં પણ ના આવે 6 ના ઘડિયામાં 6 ના ઘડિયામાં પણ ના આવે 2 ને 3 વડે 2 વડે નથી ભગાતો 6 વડે પણ નથી ભગાવા. ઓકે 7 ના ઘડિયામાં 70 70 70 11 77 એટલે 7 માં પણ ના આવે 12 7 પછી 8 8 પણ ના આવે 9 9 81 9 માં આવશે 9 9 81 10 ના ઘડિયામાં ના આવે 11 ના આવે 12 12 84 12 13 તરી 13 દાન 130 13 ના ઘડિયામાં પણ બાળકો નહીં જ આવે 14 નામાં પણ નહીં આવે 15 માં પણ નહીં આવે બરાબર છે. લગભગ તમારું કામ અહીંયા ક્લિયર થઈ ગયું લાગે છે બરાબર. 12 84 12 13 6 88 14 85 84 15 16 16 16 16 17 17 17 17 51 55 18 54 55 બરાબર છે. એટલે લગભગ કોઈ ઘડિયામાં મને જોવા મળતો નથી 20 ચોક 80 બરાબર છે. પતી ગયું. હવે ના આવે 16 1 ગુણ્યા 16 16 એકા 16 એટલે 2 થા તો કે સાહેબ 16 ચલો 3 ના ઘડિયામાં 16 6 ને 7 ના આવે ચોખ્ખું તો કે 16 હા ચોખ્ખું 16 હવે 5 ચોક 20 ના આવે 6 ચોક 24 18 ના આવે 7 તારીખ 20 7 14 ના આવે 8 દુ 16 આયા લખવાના નથી આવી ગયા ભલાઈ ગયા લખવાના નથી. 81 ના અવયવ કેમ કે લખાઈ ગયા છે એટલે બાળકો 16 ના અવયવ સામાન્ય અવયવ તો કે જવાબ તો કે લખવાનો અવયવ એટલે ખબર પડે ને જવાબની મિત્રો. અવયવ વગર તો ખબર પડશે નહીં આપણને. 1 લખી શકાય 3 લખી શકાય 9 લખી શકાય 27 લખી શકાય 81 લખી શકાય 1 લખી શકાય 2 4 8 દુને 16. હવે મિત્રો સામાન્ય અવયવની આપણે ચર્ચા કરીએ. તમારી ફેવરેટ પેન આપણે લઈએ ડાર્ક બ્લુ. ઓકે જે પસંદ આવે ચલો 1 તો આવી જાય 1 તો લખી જ દઈએ બાળકો અમે. ચલો આ લખ્યું ચલો 2 નથી 9 નથી ચલો 27 1 પણ આવે નથી લખી શકીએ 81 અને 16 81 અને 16 આ સામાન્ય અવયવ 1 હોવાથી સહ અવિભાજ્ય સંખ્યા છે. સહ અવિભાજ્ય છે. તો મિત્રો આ રીતે સહ અવિભાજ્ય આપણે ગણી શકીએ છીએ. ચલો હવે નેક્સ્ટ હા એક સંખ્યા 5 ને 12 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? તો ટ્રાય મારીએ. કઈ છે તો આપણને કદાચ ખબર ના હોય ગણીએ એટલે આપણને ખબર પડી જશે બરાબર છે. એક સંખ્યા 12 ગુણ્યા 5 12 ગુણ્યા 5
તો લખી શકીએ કે 5 અને 12 વડે વિભાજ્ય છે. 5 અને 12 વડે વિભાજ્ય છે. તો બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? તો એ બંનેના ગુણાકાર બરાબર. તો લખી શકીએ 5 ગુણ્યા 12 એટલે કે 12 પંચા 60. 12 પંચા 60. તો બીજી કઈ સંખ્યા હશે? તો તે 60 વડે વિભાજ્ય હશે. વિભાજ્ય છે. એમના ગુણાકાર બરાબર. તો બીજી સંખ્યા કઈ આવી ગઈ બાળકો? 60. બહુ ઈઝી દાખલો તો દેખો મિત્રો, ફટાફટ ગણાઈ ગયો. ચલો હવે આપણે નેક્સ્ટ દાખલો આવ્યો ભાઈ, તો છેલ્લો દાખલો છે. એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે. તો એક જ સંખ્યા બે આવી તો ગુણાકાર આપણે કરતા હતા. આ તો એક જ સંખ્યા આવી ગઈ, તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? ચલો ટ્રાય કરીએ. તો એના મિત્રો આપણે અવયવ પાડી દેવાના. આપણે સરળ કરી દેવાનું. શું કરી દેવાનું? અવયવ પાડી દેવાના. તો ચલો આપણે અવયવ પાડી દઈએ. 12 ના અવયવ. ચલો 1 ગુણ્યા તો કે 12 એટલે કે 12 એકા તો કે 12, 2 છંગ તો કે 12, 3 ચોક તો પણ 12, 4 તરી તો પણ 12, 4 પછી 5 નામાં ના આવે, 6 દુ 12 અને 12 એકા 12. બધા લખવાની જરૂર ના હોય, બરાબર છે. ચલો પેન નો કલર ચેન્જ કરીએ આપણે. 12 ના અવયવ 1, 2, 3, 4, 6 અને 12. તો બીજી કઈ કઈ સંખ્યા વડે વિભાજ્ય હશે? તો આના અવયવ વડે વિભાજ્ય હશે. હા, તો લખી શકીએ. તો આ 1, 2, 3, 4, 6 અને 12 વડે વિભાજ્ય હશે. વિભાજ્ય છે. તો મિત્રો આપણને દાખલો બહુ ઈઝી હતો, આપણને આપણે ગણી શકીએ છીએ. તો મિત્રો આ છે આપણો ચેપ્ટરનો લાસ્ટ દાખલો. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો, તમારા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને અંતરિયાળ વિસ્તારની અંદર અમારા માધ્યમથી એમને પણ ઘરે બેઠા ટ્યુશનની જરૂર ન પડે એ માટે કરી અને મિત્રો તમારા માટે અમે અમારી ચેનલ બનાવેલી છે. જે મિત્રો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ મિત્રો તમને મળતી રહે. કારણ કે અમારી ચેનલ પર તમને ધોરણ 6 ને લગતા તમામ વિડીયો ફ્રીમાં મિત્રો જોવા મળશે. એક પણ એક્ઝામ્પલ સ્કીપ કર્યા સિવાય અગાઉના તમામ તમે વિડીયો જોજો. એક પણ એક્ઝામ્પલ સ્કીપ કરેલ નથી. બધા સ્વાધ્યાયના તમામ દાખલા, ધોરણ 6 ને લગતા તમામ પ્રશ્નો, તમામ વિષયો અમારી ચેનલ પર અવેલેબલ છે. એ તમારે જોવાના છે અને પસંદ આવે વિડીયો તમે તો અચૂક લાઈક કરવાની છે. મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.